હાલ રમજાન માસ ચાલી રહ્યો છે। ઠેર ઠેર ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ત્યારે ભુજના વાણિયાવાડ ચોક રામદેવ પીર મંદિર પાસે રોજા ઇફતારનું આયોજન કરવામાં આવ્યું હતું। 27મા રોજા નિમિત્તે રોયલ ફાઉન્ડેશન અને ભીંડી બજાર ફ્રૂટ વેપારીઓ દ્વારા કોમી એકતા સાથે રોજા ઇફતાર કરાયા હતા। આ વેળાએ બહોળી સંખ્યામાં મુસ્લિમ ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા। ખાસ કરીને સમયનો કામ કરે છે। સમય એક વેદોતો છે ને જિંદગી એક સાયકલ છે ને સાયકલ તમને મને ને આપણે સૌને ખબર છે ફરવાની છે। અમારા મુસ્લિમ સમાજનો મોટામાં મોટો તહેવાર કંઈ તો રમજાન છે અને રમજાન એ વસ્તુ એવી છે કે બંદગીનો જે શાલીનતા સાદગી અને સદગુણનો મહિનો છે। એમાં 30 રોજા અમારી મુસ્લિમ સમાજના રોજા રાખીને બંદગી કરે છે અને દરેક મસ્જિદોમાં 5 ટાઈમ નમાજ હોય છે અને એના સાથે સાથે તરાવીહ નમાજ પણ હોય છે અને એક એવી મહિમાવાળો મહિનો છે કે મારોવાળો મોટો નથી પણ માફ કરવાવાળો મોટો માણસ છે। એવી રીતે આ એક મહિનો ભલારો મહિનો છે। એના ભાગરૂપે વાણિયાવાડ ચોક મધ્યે અને રામદેવપીર મંદિરની બાજુમાં નૂર મસ્જિદને સાંદેનેમાં અને વાણિયાવાડ વિસ્તારમાં ધમધમતો વિસ્તાર છે। છેલ્લા ઘણા વર્ષોથી એક સરસ મજાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે ને એટલો જ નહીં પણ એમાં સોનામાં સુગંધ એવી ભરે છે કે 30 રોજા ઇફતાર પાર્ટી કરવામાં આવે છે। માણસો એક દિવસ પાર્ટી કરતા હશે, 2 દિવસ કરતા હશે, 3 દિવસ કરતા હશે, પણ આ એક અનેરો કોમી એકતાના પ્રતીક તરીકે વાણિયાવાડમાં એક સફળ મજાનો કાર્યક્રમ આયોજન કરવામાં આવે છે। ખાસ કરીને જે પણ અમારી ભીંડી બજાર છે, વેજીટેરિયન માર્કેટ છે, ફ્રૂટ એસોસિએશન છે વગેરે વગેરે ને ખાસ કરીને તેના ફ્રૂટ સ્ટોલવાળા ભાઈઓ એના તમામ કાર્યકરો ને ખાસ કરીને હું તો વધારે કહીશ તમને કે હુસેનભાઈ મોરાડિયા છે એ 110% એમાં સફળતાના સિંહ ફાળો છે। એની સાથે સાથે આખી ટીમ હુસેનભાઈ કુંભાર છે બારાપરવાળા, એનો આખો પરિવાર સત્તારભાઈ, દાદાભાઈ, બાલુભાઈ વગેરે આમાં સહયોગી પ્રયાસથી કરીને 30 દિવસો સુધી એક સરસ મજાનો કાર્યક્રમનું આયોજન કરવાનું છે। એના ભાગરૂપે આજે 27મો રોજો છે ને તમને મને ને આપણે સૌને ખબર છે કે રમજાન મહિનો છે એ હવે પૂર્ણ વિરામ તરફ જઈ રહ્યો છે। તો હું તો એમ કહીશ કે જીવતા હશે એ જોશે આવતો રમજાન। બાકી રહી વાત આજની, તો આજે એક સરસ મજાનો હિન્દુ મુસ્લિમ સમાજનો એક સફળ મજાનો કાર્યક્રમ આયોજન કરવામાં આવે છે। એમાં સહિયારા પ્રયાસથી હિન્દુ મુસ્લિમ એકબીજાને રોજો છોડાવશે અને જે કચ્છની કોમી એકતા છે, વાતો તો અનેક કરે છે માણસો આમ તેમ, પણ જે અહીં વાણિયાવાડ વિસ્તાર નહીં તો કચ્છની અને ભુજની કોમી એકતા છે એમાં જોટો જડે એમ નથી। આજનો કાર્યક્રમ વાણિયાવાડ મધ્યે રાખવામાં આવ્યો છે। હમણાં જ 5-7 મિનિટમાં અજાનનો સમય થશે અમે ઇફતાર પાર્ટીનો સરસ મજાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે। ખાસ કરીને આજના કાર્યક્રમમાં તમામ આ વિસ્તારના હિન્દુ ભાઈઓ, મુસ્લિમ સમાજના ભાઈઓ વગેરે આવીને એકબીજાને રોજો છોડાવશે ને હું તમને એટલા સુધી કહું છું કે આ ચોક એવો છે કે એક બાજુ મંદિર છે એક બાજુ મસ્જિદ છે, એનાથી વધારે કોઈ એકતા બીજી કોઈ હોઈ ન શકે। આજના સફળ કાર્યક્રમમાં આપ અમારી નોંધ લ્યો છો એના બદલ ધન્યવાદ। દર વખતની જેમ રોયલ ફાઉન્ડેશન અને શાકભાજી એસોસિએશન અને ફ્રૂટ માર્કેટ એસોસિએશન એના સંયુક્ત ઉપક્રમે દર વખતની જેમ આ વખતે પણ ઇફતાર પાર્ટીનું એક શાનદાર આયોજન કરવામાં આવ્યું છે। હિન્દુ ધર્મની અંદર જેમ શ્રાવણ મહિનાનું વિશેષ મહત્વ છે એવી જ રીતે મુસ્લિમ ધર્મની અંદર રમજાન મહિનો એક પાક ગણાય છે। તો એની અંદર આપણે હિન્દુ ધર્મના ભાઈઓએ જે મુસ્લિમ ભાઈઓને રોજા છોડાવે એ પ્રકારનું એક ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રકારના આયોજનથી એક આપણે કચ્છ જિલ્લાની અંદર અને સમગ્ર દેશની અંદર એક કોમી એકતાની રાહ ચીંધે એવું આ નવતર આયોજન કરવામાં આવ્યું છે।